આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવ મંદિર વિશે। નર્મદા નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સરદાર સરોવર યોજનાના કારણે મંદિરનો મોટો ભાગ પાણીમાં સમાઈ ગયો હોવા છતાં આજે પણ ભક્તોની શ્રદ્ધા અડગ છે। હાફેશ્વર મહાદેવનું આ મંદિર તેની અનોખી ઓળખ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે। પાણીની વચ્ચે ઊભેલું મંદિર અદ્ભુત દૃશ્ય સર્જે છે, જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ અહીં આવે છે। શ્રાવણ માસ, સોમવાર અને મહાશિવરાત્રી જેવા પવિત્ર પ્રસંગોએ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભક્તો ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પોતાના પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે હાફેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી પરંતુ આદિવાસી વિસ્તારની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે। કુદરતી સૌંદર્ય, પહાડો અને નર્મદાના પાણી વચ્ચે આવેલું હાફેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના મહત્વના ધાર્મિક પ્રવાસન સ્થળોમાંનું એક માનવામાં આવે છે। આ હતા હાફેશ્વર મહાદેવ મંદિરના ખાસ અહેવાલ। વધુ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય મહાદેવ, હર હર મહાદેવ।